ઉત્તરાખંડ પાસે ગંગા નદીના જોરદાર પ્રવાહમાં ફસાયેલા નાંગલના એક યુવકને બચાવ્યો। પૂરના ઉછળતા મોજામાં ફસાયેલા એક યુવક માટે પૂર રાહત ચોકી વરદાન સાબિત થઈ હતી। ગંગા નદીમાંથી યુવકને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યો હતો। આજે 24 જુલાઈના રોજ સોપુરી ગામના ગ્રામજનોએ પોલીસ પ્રશાસનને જાણ કરી હતી કે એક યુવક ગંગા નદીના પ્રવાહમાં ફસાઈ ગયો છે। જ્યારે આ માહિતી મળતા કોઈ પણ સમય બગાડ્યા વિના ભીકમપુર ચોકી અને પૂર ચોકી ભીકમપુરની રેસ્ક્યુ ટીમની ડિઝાસ્ટર ફ્રેન્ડલી ડાઇવર્સની મદદથી ઘટના સ્થળે મોકલવામાં આવી હતી। રેસ્ક્યુ ટીમે રોડાના પુત્ર સંજય કુમારને બચાવ્યો હતો। ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાં ફસાયેલા નાંગલ પોલીસ સ્ટેશન બિજનૌરના રહેવાસી સંજયસિંહને લગભગ 1 કિલોમીટર દૂરથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો, જેની સ્થાનિક લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી। જ્યારે આ કામગીરી ઉત્તરાખંડ પોલીસની બચાવ ટીમમાં સીઓ ગંગાસિંહ કોતવાલી, લશ્કર સીઓ અજીત તોમર, પૂર ચોકી ભીકમપુર FM બલદેવપુર ચોકી ભીકમપુર, આપ મિત્રો ડાઇવર્સમાં અમિત કુમાર, જસમોર સિંહ, દીપક કુમાર, અજય કુમાર, અરવિંદ કુમાર, સોનુ કુમારનો સમાવેશ થાય છે। રિપોર્ટર ચોકસ્ટે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।